નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વાઘોડિયાથી। ગુજરાત સરકાર દ્વારા નિર્મિત કન્યા શાળા નંબર 3 ધોરણ 1 થી 8 માટેનું નવીન બિલ્ડિંગનું લોકાર્પણ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું। વાઘોડિયા નગરમાં જૂની કન્યા શાળા નંબર 3 ધોરણ 1 થી 8 માટે તમામ સેક્શનને લગતી સુવિધાઓ સાથે આધુનિક સ્કૂલ બિલ્ડિંગનું લોકાર્પણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબેન મહેડા તેમજ વાઘોડિયા 136 વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી જિગ્નેશભાઈ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ લોકાર્પણમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન નિલેશભાઈ પુરાણી, સંદીપભાઈ પટેલ તેમજ સ્કૂલના સ્ટાફ તેમજ બાળકોને તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, જનરપણ ન્યૂઝ, પંકજ વસાવા, વાઘોડિયા। આજે વાઘોડિયા તાલુકા ખાતે રસુલાબાદની પ્રાથમિક શાળાનું અને વાઘોડિયા ખાતે કન્યા શાળાનું અનાવરણના કાર્યક્રમ પ્રસંગે અમારા જિલ્લાના પ્રમુખ બેન શ્રી ગાયત્રીબા, જિલ્લા ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી, તાલુકા પ્રમુખ જિગ્નેશભાઈ, વાઘોડિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભારતસિંહજી, તમામ શિક્ષકગણ અને ખૂબ મોટી સંખ્યામાં ગામજનો દ્વારા આજે આ લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા રસુલાબાદ ખાતે 6 ઓરડા 75 લાખ રૂપિયા જેટલી મોટી રકમમાં તમામ પ્રકારની સુવિધા સાથેની 1 થી 8 ધોરણનું સ્કૂલનું આજે અનાવરણ કરવામાં આવ્યું। બીજી સ્કૂલ વાઘોડિયા ખાતે 1 થી 8 કન્યા શાળામાં તમામ પ્રકારની લેટેસ્ટમાં લેટેસ્ટ સુવિધા સાથે આજે કન્યા શાળાનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે। એટલે હું માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો વાઘોડિયા વિધાનસભાના તમામ નગરજનો વતી હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું।